એક શબ્દ છે જે વારે વારે આજકાલ છેલ્લા 2-4 વર્ષથી ખૂબ જ ઇન્ટરનેટ ને બધી જગ્યાએ છે, પીસીઓડી. તો નોર્મલી બધા યુઝ કરતા હોય છે, ઘણા બધા બોલે છે, પણ ઓનલી સ્પીકિંગ બહુ ડિટેલ આઈડિયા છે નહીં, એટલીસ્ટ મારી પાસે છે નહીં. શું છે આ પીસીઓડી ના સ્ત્રીઓમાં કઈ રીતે થાય ને શું એના ઇલાજ છે? ઓકે, બહુ સારો ક્વેશ્ચન તમે મને પૂછી લીધો. પીસીઓડી અને પીસીઓએસ બંને સેમ છે, પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ ઓર પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. ઓકે. જ્યારે પણ સ્ત્રી એના માતાના ગર્ભમાં હોય છે ત્યારે એને અમુક લિમિટેડ નંબર ઓફ એગ્સ જે ઈંડા કહીએ છીએ, અચ્છા, પહેલેથી એના ગર્ભમાં એને ગિફ્ટમાં મળે છે. ઓકે. જ્યારે સ્ત્રીનો જન્મ થાય છે અને સ્ત્રી પીરિયડમાં થાય છે ત્યારે અડધા ઈંડા યુઝ થઈ ગયા હોય છે અને અડધા ઈંડા જ હોય છે. હવે એ લિમિટેડ નંબર ઓફ એગ્સ એને યુઝ કરવાના છે એના મેનોપોઝ સુધી, 40 યર 45 યર. હવે તમારા બેંક અકાઉન્ટમાં 10,000 રૂપિયા હોય અને દર મહિને તમે એમાંથી 100 રૂપિયા ઉપાડો અને કંઈ નાખો નહીં, તો એક ટાઈમ એવો આવશે કે 10,000 પૂરા થઈ જશે. દરેક સ્ત્રીના અંડકોષ, અંડપિંડમાં, અંડાશયમાં એક સ્ત્રીબીજ બને છે. એ સ્ત્રીબીજ મેચ્યોર થાય છે, એમાંથી ગ્રાફેન ફોલિકલ બને છે, એ ફૂટે છે અને બોડીને એવા સંકેત મળે છે, ભાઈ ઇટ ઇઝ ટાઈમ ટુ ગેટ પીરિયડ, અને પીરિયડ આવે છે. જો એ દરમિયાન હસબન્ડ અને વાઈફનું મિલન થાય છે અને શુક્રકોષ ગર્ભાશયની કેવિટીમાં જાય છે અને સ્ત્રીના અંડાશયમાં અને જે પુરુષનો શુક્રકોષ છે એનું મિલન થાય છે અને પ્રેગ્નન્સી થાય છે, તો પીરિયડ નહીં આવે. બરાબર. હવે અમુક સ્ત્રીમાં પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ, પોલી એટલે એક કરતા વધારે, સિસ્ટ એટલે ગાંઠો, ઓવરી એટલે અંડાશય અને સિન્ડ્રોમ એટલે કે આ બધી વસ્તુના લીધે જે લક્ષણો ડેવલપ થાય છે, ધેટ ઇઝ પીસીઓડી. હવે એ પીસીઓડી ના કેસમાં જે નોર્મલ સ્ત્રીમાં 1, 2 કે 3 કે 4 ઈંડા બનતા હોય, જે મેચ્યોર ઈંડા બનતા હોય, એના બદલે પીસીઓડી વાળી સ્ત્રીઓમાં 15 થી 20 ઈંડા બને. અચ્છા. અને એ ઈંડા મેચ્યોર ના થાય, ઇમેચ્યોર થઈને ત્યાં ફૂટી જાય, એટલે બ્રેઇનને સંકેત જ ના મળે કે પીરિયડ આવવાનો છે. તો મેઇન સિમ્પટમ્સ ઓફ ધી પીસીઓડી ઇઝ ઇરેગ્યુલર પીરિયડ્સ. એટલી બધી ઇરેટિક સાયકલ હોય કે અમુક ફિમેલને 2 મહિને પીરિયડ આવે, અમુકને 3 મહિને આવે, અમુકને 4 મહિને આવે, અમુકને આવે તો બંધ ના થાય. સેકન્ડ મેઇન સિમ્પટમ્સ ઇઝ વેઇટ ગેઇન. આટલું બધું ચેન્જીસ થતું હોય બોડીમાં એટલે વેઇટ ગેઇન થાય. થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ ઇઝ ઇન્ફર્ટિલિટી. અને પુરુષમાં જે મેલ પેટર્નમાં જે હેર ગ્રોથ હોય ને, ચીન ઉપર, ચેસ્ટના ભાગે, બેકના ભાગે, એ રીતના મેલ પેટર્નમાં એ હેરનો ગ્રોથ ફિમેલમાં જોવા મળે. શું કામ? તો જે સ્ત્રીના અંડાશયમાં જે એન્ડ્રોજન હોય છે, મેલ એન્ડ્રોજન, એનું પ્રમાણ પુરુષમાં હોય ને એટલું થઈ જાય સ્ત્રી. અચ્છા. એના લીધે આ બધા સિમ્પટમ્સ જોવા મળે અને એને પીસીઓડી કહેવાય. હવે પીસીઓડીની ટ્રીટમેન્ટમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ બોડીમાં ડેવલપ થાય. તમે કોઈ શુગર ખાવ છો, ધારો કે તમે 1 કપ ચા પીધો, બરાબર, તમારી બોડીમાં ઇન્સ્યુલિનનું રેઝિસ્ટન્સ ડેવલપ થતું હોય કે જે તમારા શુગરને ન્યુટ્રલાઇઝ કરે. ઓકે. બરાબર. પીસીઓડીમાં ન્યુટ્રલાઇઝ થાય જ નહીં, શુગર વધતું જાય, ડાયાબિટીસના ચાન્સીસ રહે, એક્સેસિવ વેઇટ ગેઇન થાય. અને સ્ટ્રેસ, હું તમને કહું ને, હું તમને પરફેક્ટ આંકડો આપી દઉં ને, મારા ઓપીડીમાં 100 પેશન્ટ આવતા હશે ને તો 78 to 79 પેશન્ટ્સ આર સફરિંગ ફ્રોમ ધ ઇરેગ્યુલર પીરિયડ્સ વિથ પીસીઓડી. અને આનું મેઇન રીઝન લાઇફસ્ટાઇલ. વી આર પેઇંગ ફોર અવર બેડ લાઇફસ્ટાઇલ ટુ અવર હેલ્થ. રાઈટ. મમ્મી પ્રેગ્નેન્ટ હોય ને એટલે બેસાડી રાખે સાસુ ને મમ્મીઓ, ભાઈ તું પ્રેગ્નેન્ટ છો, બેસ ને, તાર કઈ ઘરકામ નથી કરવું, નથી કઈ. મને ખ્યાલ છે મારા મમ્મી પ્રેગ્નેન્ટ હતા ને ત્યારે 9 મહિના સુધી ખેતરમાં કામ કરતા હતા, ને લેબર પેઇન સ્ટાર્ટ થયું ને એટલે દવાખાને ગયા, ને પાછું મારો બર્થ થઈ ગયો ને એટલે બીજા દિવસે પાછા ખેતરમાં હતા. ધીસ ઇઝ ધ ફિઝિકલ એક્ટિવિટી અવર બોડી. અરે ફોરેન કન્ટ્રીમાં તો તમે જોજો કે એ લોકો 4 અઠવાડિયાની અંદર તો એક્સરસાઇઝ, જીમ, એરોબિક્સ બધું સ્ટાર્ટ કરી. આપણે તો 6 મહિના સુધી ખાટલામાં તું બનાતા હતા. પેલું ખવડાવે પ્રેગ્નન્સી પહેલા કાટલું ને ગુંદના લાડવા, તો એ બધા એ ખવડાય ખરેખર ઘી એકદમ પીવડા ફૂલ ને એવું બધું. અરે અમે અમારા હોસ્પિટલમાંથી કોઈ પેશન્ટને અમે ડિસ્ચાર્જ કરીએ ને એટલે અમે સાસુને બેસાડીએ, મમ્મીને બેસાડીએ. પેલા તમે શું બોલો? પાણી ના અપાય, પેટ ફૂલાઈ જાય. અને લાડવાને એવું તો ખવડાવવું પડે ને કે બિચારી કેટલી વીક પડી ગઈ, પણ એ બિચારી 6 મહિના પછી એટલી તમને જ નડશે કે ભાઈ તારો વેઇટ ગેઇન થયો છે. તો એને આ પ્રેગ્નન્સી કન્સીવ કરે ત્યારથી લઈને ડિલિવરી ટાઈમ સુધી પ્રેગ્નન્ટ લેડીએ કયા યોગા કસરત શું કરવું જોઈએ?